મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો આપણે નાસ્તો બાસ્તો કરી અને રેડી થઈ ગયા છીએ અને આપણે સવારનો નજારો તમને બતાવું, જોઈ લ્યો। સુરત દાદા પણ નીકળી ગયા છે, જોઈ લ્યો તમે। અને નદી તમે જોવો એવું લાગે કે ધુવાડા નીકળતું હોય ને એવું લાગે। ને હેઠે જોવો કબૂતર દાણા નાખ્યા હે, ઈ ચરે છે અટાણમાં। અને આજે થોડો પવન છે અને થોડી ટાઈટ લાગે છે। આપણે સ્વેટર પહેર્યું નથી એટલે। તો હવે જાય આમ બહાર અને ફાકી બાકી લઈ આવીએ અને પછી આગળ મળીએ તમને। તો આપણે નીચે આવ્યા તો પારસભાઈ જાય છે પાણી ભરવા, અને આપણે કાયમી એને પાણી ભરવાનું જ હોય। તો હવે ઈ જાય છે પાણી ભરવા ગાડી લઈને। તો પારસભાઈ માર બાન્યા પેલા પાણી નાખવા આવ્યા, જોઈ લ્યો પાણી નાખે હે। હજી જાવું હોય છે ને ભરવા? તો આપણે આ બાજુ બહાર આવ્યા તો મારા બાએ તુલસીમાં વાવ્યા હે, જોઈ લ્યો તમે। અને આ બાજુ ધાણા ભાજીની વાવી હતી પણ અટાણે તો કઈ હે નહીં। જો તમને હું મેળી ઉપરથી ઓલા બોયડી બતાવું ને એના બોર બતાવું પાસેથી, જોઈ લ્યો। બોર આવી ગયા પણ હજી બોર કાચા છે। તો આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે આજે વાઢવાની છે ગુંદરી। તો પેલા ગુંદરી વાઢી આવી, હાલો જાય ગુંદરી વાઢવા। હવે આપણે ગુંદરી લઈને આવી ગયા, મકાઈ લઈને આવી ગયા હે, અને હવે આપણે અહીંયા નાખી દઈ, પછી આ મકાઈને આપણે કાપીને કટકા કરીને નાખવામાં આવશે। ચાલો આ લુગડું પાછું દઈ આવી, ચાલો હવે મકાઈ કાપી નાખીએ। આ છે ખરપો, એનાથી આપણે મકાઈ કાપવાની છે। ચાલો હવે મકાઈ કાપવા માંડી। આપણે મકાઈ વાઢીને રાખી દીધી છે, તમને વાઈ બતાવું। જોઈ લ્યો વાઈ અડધી ભરી છે વાઈ આપણે। તો ઓલી વાડીએથી આપણે આવી ગયા છીએ આ બાજુ તુવેર વાઢે અહીંયા। કાલે આપણે તુવેર વઢાતી હતી, અહીંયા આવી ગયા। જોઈ લ્યો આપણે આ તુવેર વાઢવામાં આવે છે અને હવે થોડીક જ તુવેર બાકી છે। જો મેળી ઉપર ચડી ગયા છે, મેળી ઉપરથી તમને બતાવું બધાય ખેતર અહીંથી દેખા છે, જોઈ લ્યો તમે। આ ઘઉં વાવેલા, આ પણ ઘઉં આમ દૂર દેખાય તમને, અહીંયા બધા ઘઉંનું વાવેતર જ છે આપણે। આ બાજુ અહીંયા એક ડુંગળી, અને આપણે આ તુવેર આજે વઢાઈ જશે અને 5-6 દી પડી રહે, પછી આપણે એને ખરી કરીને ભેગી કરવી પડશે। હજી આ ઘઉં નાના હે, કારણ કે આ ઘઉં આપણે પાછળ વાવ્યા એટલે આ ઘઉં નાના હે। હજી આપણે વાડીએ ઘઉં મોટા થઈ ગયા અને આપણે પાણી પણ મુકાઈ ગયું છે। અને ઓલો જો હેઠે આવી ગયો હે પારસ, આ બાજુ જોવા, જોઈ લ્યો। હવે આપણે નીચે ઉતરી જાય, જો સીડી તમે લાકડાની બનાવેલી હે હો। ઘરે આવી ગયા છીએ અને હવે બપોરા કરવાનો ટાઈમ છે, તો હાલો આપણે બપોરા કરી લઈ। બપોરા કરવાનું કામ ચાલુ થઈ ગયું છે, તો હાલો આપણે બપોરા કરી લઈએ। આપણે જો તૈયાર થઈ ગયા છે અને આપના ટાણે અમારા મામા હે ત્યાં જવાનું છે, મારા મામાના ઘરે, એટલે આપણે તૈયાર થઈ ગયા, જોઈ લો તમે। હવે આપણે જઈ મારા મામાના ઘરે, હાલો હવે હમણાં નીકળવાનું છે।
તો આપણે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે નીકળવાનું છે. બા અમે જાય હો માર મામા ન્યા, માર મામા ન્યા જાય. હાલો બાને કહી દીધું છે કે આપણે જાય એટલે હવે હમણાં આવે ગાડી એટલે આપણે બધા ઉપડી જાય. તો ગાડી આવી ગઈ છે અને ફાકી લેવા આવ્યો હે પારસ. ફાકી લઈને પછી જાય. તો હાલો આપણે નીકળી ગયા છે અને આપણે ખારચિયા પૂગી ગયા છે. આપણે આ બાજુથી આ રસ્તેથી જવાનું છે તો ચાલો જઈએ. તો બે ભાઈઓ અમે નીકળી ગયા છે તમે જોઈ લ્યો. અને ધૂળ ઢેફા વાળો રસ્તો હે, આપણે હાઈવે તો નથી, એવો રસ્તો હે જોઈ લ્યો તમે. બે ભાઈ નીકળી ગયા છે અમે, હું હાકું છું ને પારસભાઈ વહાં બેઠા હે. તો ચાલો જઈએ આપણે ફટાફટ. કાચો રસ્તો પૂરો થઈ ગયો અને આપણે હાઈવે ઉપર ચડી ગયા. જોવો તમે હવે થોડુંક જ આઘું છે અને આપણે હમણાં પૂગી જાહું. જોઈ લ્યો તમે. અને સાંજ પડવા આવી ગઈ છે. આપણે આ બાજુ ઘઉંનું વાવેતર કરેલું છે જોઈ લ્યો તમે. તો જોવો આ છે મારા મામાનું ઘર અને આપણે પૂગી ગયા. પારસભાઈ એમાં ચડી ગયા. જોઈ લ્યો આ બધા અહીં રમે છે. તો જો હાઈવે ના કાંઠે મારા મામાનું ઘર છે આ બાજુ. અને જો આ બાજુ આ બખાઈ કાતરાની આંબલી છે આપણે. તો પેડા લઈ આવ્યા તા જોયો બે ભાઈ પેડા ખાવા માંડ્યા. તો મારા મામા ત્યાં અમે આવી ગયા છીએ અને હવે આપણે દાદા બાપાના દર્શન કરી આવી ગામમાં. તો ગામમાં જવાનું છે તો હાલો તમને ગામ બતાવું. તો ચાલો જઈએ ગામમાં. તો આપણે ગામના રસ્તામાં ચડી ગયા છે અને ગામ બાજુ જવા નીકળી ગયા છે. તમે જોઈ લ્યો આ છે ગામ આ બાજુ. અને આમાં ભીલડી લખ્યું છે પણ આપણે બોલાય છે ભીલડી. તો હાલો આપણે ગામની અંદર પ્રવેશ કરી ગયા છે. તો આપણે પૂગી ગયા છે દાદા બાપાના મંદિરે. તમે જોઈ લ્યો મંદિર આવું કંઈક છે. ઉપર આપણે પીપળો છે જોઈ લ્યો. પારસભાઈ અહીં ઊભા છે. ઓલા બે ભાઈઓ માં ઊભા છે જોઈ લ્યો તમે મંદિરે. આપણે આવ્યા છીએ દર્શન કરવા મંદિરે. તો હવે જોવો પારસભાઈ ફોટા પાડવા માંડ્યા. આપણે જો ફોટા પાડવાનું કામકાજ આલે છે. ઓલા બે ભાઈઓના ફોટા પાડે છે. તો પારસભાઈ જોવો અટાણે નારિયેલના છોતા ઉતારવા માંડ્યા છે. આપણે પછી નારિયેલ આપણે વધારવાનું છે. ચાલો પેલા આપણે અગરબત્તી સળગાવી દઈ. તો હવે આપણે નારિયેલ વધાર નાખીએ. હાલો નારિયેલ વધાર નાખીએ. તો જોવો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે આવી ગયા છે મેળી ઉપર. આવી રીતે કઈક મારા મામાની મેળી છે. આમાં હાઈવે ટચ જ ઘર છે મારા મામાનું. અને જો આ છે મારા નાનાની ગાડી પડી અહીંયા. જોઈ લ્યો નાનું એવું ગામ છે. જો ખટારો નીકળો. અહીંથી સાધનની અવર જવર ચાલુ જ રહે છે. 24 કલાક સાધન અવર જવર થાય જ છે. અહીંયા 4 પટ્ટી એટલે આપણે 4 રસ્તા છે આવવા જવાના. તો જો આખા રસ્તામાં સ્ટ્રીટ લાઈટ ગોઠવેલી છે. જો પેલા લાઈટ નથી ગોઠવેલી, આ લાઈટ હમણાં જ ગોઠવવામાં આવી છે. તો તમે જોયું મારા મામાનું ગામ. અને મામાનું ઘર એવું છે જે આપણે બાળપણમાં આપણે ગમે એ પૂછે કે તારે વેકેશન કરવા ક્યાં જવું છે તો પહેલો શબ્દ આપણે આવે કે મામાના ઘરે. અને મામાના ઘરે જાવ એટલે કાંઈ ટેન્શન નહીં. નાની આપણે મનગમતું ખવડાવે અને આપણે બધાયનું ધ્યાન રાખે. અને જે કરવું હોય મોજ જ કરવાની, બીજું કાંઈ નહીં. તો આજનો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મને થોડોક સપોર્ટ કરજો જેથી કરીને હું તમારા માટે નવા નવા વિડીયો બનાવી શકું. ત્યાં સુધી